ગેરકાયદે બાંધકામ મોટા પાયે થઈ રહ્યા છે અને તેમાં પણ શહેરની મધ્ય ઝોનમાં આવેલા વિસ્તારમાં શું છે આ સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટ। મેગા સિટી અમદાવાદમાં 2.5 લાખ કરતા પણ વધુ નાના મોટા ગેરકાયદે બાંધકામો થયેલા છે, જેની સામે એએમસી દ્વારા સમયાંતરે વિભાગીય પગલાં પણ લેવામાં આવે છે। પરંતુ એએમસીના ચોપડે ગણાતા મધ્ય ઝોનમાં દિવસ કરતા પણ રાતે ગેરકાયદે બાંધકામો ઊભા થઈ રહ્યા છે અને આ સેંકડો ગેરકાયદે બાંધકામોને રોકવા એએમસીનું એસ્ટેટ ડીટીઓ વિભાગ રીતસરની લાચારી વ્યક્ત કરી રહ્યું છે। જો કે આ સમગ્ર મામલે પોલીસ કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યો છે અને ગેરકાયદે થયેલા બાંધકામની યાદી પણ સોંપવામાં આવી છે અને બાંધકામ કરનારા સામે પાસા લગાડવાની રજૂઆત કરી છે। તેમજ ગેરકાયદે બાંધકામને રોકવા માટે તંત્ર શું લાચારી અનુભવી રહ્યું છે તે પણ જણાવવામાં આવ્યું છે। પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શહેરના ખાડિયા, કાલુપુર, દરિયાપુર અને જમાલપુર જેવા વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામો બે રોકટોક થઈ રહ્યા છે, જેમાં દરિયાપુરમાં 3 માળના ફ્લેટ, જમાલપુરમાં 5 માળના ફ્લેટ, ખાડિયામાં 5 માળના ફ્લેટ અને કાલુપુર પોલીસ સ્ટેશન સામે 4 માળના ફ્લેટ। મહત્વનું છે કે એએમસીનો સ્ટાફ અહીંયા નોટિસ આપવાની કોશિશ કરે છે, પરંતુ માથાભારે તત્વોના ત્રાસથી સલામતીનો મુદ્દો ઉપસ્થિત થાય છે, જેથી એએમસીએ પત્રમાં વિનંતી કરી છે કે જીપીએમસી એક્ટ મુજબ અસામાજિક પ્રવૃત્તિ થતી રોકવા માટે સ્થાનિક પોલીસ મદદ કરે। શહેરના કોટ વિસ્તારમાં બે રોકટોક થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામોને રોકવામાં આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે લાચારી વ્યક્ત કરી છે અને આવા અસામાજિક તત્વો સામે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી બાદ શહેર પોલીસ કમિશનર પત્ર પણ લખ્યો છે। નોંધનીય છે કે જ્યારે આવા ગેરકાયદેસર બાંધકામો થાય છે ત્યારે એસ્ટેટ વિભાગ તેને રોકવાનો પોતાના લેવલે પ્રયાસ કરે છે, પરંતુ જે અસામાજિક તત્વો છે તેમની પહોંચ છે અને તેમની દાદાગીરી છે તેના કારણે એસ્ટેટ વિભાગના કેટલાય કર્મચારીઓ તે સ્થળ સુધી પહોંચી પણ શકતા નથી। ત્યારે હવે જોવાનું એ રહે છે કે શહેર પોલીસ કમિશનરને આવા તત્વો સામે પગલાં લેવાની માંગણી કરતો જે પત્ર લખવામાં આવ્યો છે તે બાદ ખરેખર તેની શું અસર થાય છે। કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ।